બાળકો આજે આપણે ફરી આવી ગયા છીએ. સૌપ્રથમ તો નમસ્કાર. ચલો આપણે આજે ફરી એક નવી રમત સાથે ગણતરી કરતા શીખીએ, નવી રમત રમતા શીખીએ, સંખ્યા ઓળખતા શીખીએ. એ જ રીતે આપણે આગળ વધીએ. તો ચલો આજે કંઈ નવું શીખીએ. આજે વચ્ચેની સંખ્યા કઈ આવે એ સંખ્યા ઓળખતા શીખીએ. વચ્ચેની સંખ્યા એટલે સમજણ પડી કે બે વસ્તુ, એક અને આ બે, આની વચ્ચેની જે સંખ્યા આવે મતલબ વચ્ચે કોણ રહી ગયું એ સંખ્યાની ઓળખીએ એટલે આ સંખ્યા પણ આવડી જાય, આ સંખ્યા પણ આવડી જાય અને આ બે સંખ્યાના લીધે વચ્ચેની સંખ્યા કઈ આવે તે આપણને ખબર પડે અને એમ કરીને આપણને યાદ રહી જાય. તો ચલો આપણે કેટલાથી લઈએ? 1 થી 20 સુધી. 1 થી 20 સુધી. હા, 1 થી 20 સુધી. તો ચલો બાળકો 1 થી 20 સુધીમાં ગમે તે સંખ્યા લેવાની છે. હા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ચલો થઈ ગઈ 1 થી 20 સુધીની સંખ્યા. કેટલી સંખ્યા બનાવી બાળક? બોલો. આજે આપણે 5 5 બનાવીએ. 5 આ બાજુ, 5 આ બાજુ. બરાબર. તો જોઈ લઈએ આ વચ્ચેની સંખ્યા. ડાયરેક્ટ તમને શીખવાનું. 2 અને 4ની વચ્ચે કઈ સંખ્યા આવે? આ 2 અને આ 4. તો વચ્ચેની સંખ્યા કઈ આવે? 3. આ 6. બરાબર. 6 કોની વચ્ચે છે? તે 6 5 અને 7ની વચ્ચે કહેવાય. આ 5 પછી 6 આવે, 7 પહેલા 6 આવે. એ જ રીતે બધી સંખ્યા શીખવાય છે આપણે. તો ચલો, તો સૌપ્રથમ તો આપણે જોઈએ 7 ખાલી જગ્યા 9. બરાબર. 1 5 ખાલી જગ્યા 7. બરાબર. 2 3 2 ખાલી જગ્યા 4. 1 ખાલી જગ્યા 3. 1 2 3 4. 8 ખાલી જગ્યા 1 2 3 4 અને 5. બરાબર બાળકો. એ જ રીતે આ બાજુ 11 થી 20 સુધીમાં જોઈએ તો 12 14 1 2 આ 3 16 ખાલી જગ્યા 20. બરાબર. એ જ રીતે 16 ખાલી જગ્યા 18. એ જ રીતે 11 ખાલી જગ્યા 13. તો ચલો બાળકો, આપણે વચ્ચેની સંખ્યા છે એ જગ્યા પૂરી દઈએ અને વચ્ચેની જે સંખ્યા આવતી હોય તેને અહીંયા લખીને કમ્પ્લીટ લાઈન પૂર્ણ કરીએ. તો ચલો 7 1 2 3 4 5 6 6 પછી 7 આવે. 7 પછી કઈ સંખ્યા આવે? 7 પછી બાળકો જોઈ લો. અહીંયા 7 પછી આવે 8. અહીંયા 8 લખીએ. થઈ ગઈ સંખ્યા 7 8 અને 9. એ જ રીતે નીચે 4 5. 5 પછી કઈ સંખ્યા આવે? 5 પછી આવે 6. તો 6 5 6 7. એમ લાઈન થવી જોઈએ કમ્પ્લીટ. વચ્ચે કોઈ પણ એક સંખ્યા રહી ન જવી જોઈએ. એ જ રીતે નીચે 2 પછી કઈ સંખ્યા આવે? 2 પછી 3. એ થઈ ગઈ 2 1. અહીંયા 1 આવી જાય. સમજી લો. ધારો કે અહીંયા 1 છે. 1 2 3 અને 4 થઈ ગઈ. એ જ રીતે 1 પછી કઈ સંખ્યા આવે? 2. તો 1 2 અને 3 થઈ ગઈ બાળકો. આ જ રીતે વચ્ચેની સંખ્યા શીખી જાઓ તો આખી લાઈન થવી જોઈએ 2 3 4 5 6 7 8 9 10. એ રીતે પણ કોઈ પણ સંખ્યા રહી ન જોઈએ. જો અહીંયા કોઈ પણ સંખ્યા આજુબાજુ રહી ગઈ તો તમારે જવાબ ખોટું પડી જાય. પછી 8 પછી કઈ સંખ્યા આવે? 8 પછી 9 આવે. એટલે 8 9 10. જો બાળકો 8 9 અને 10 એટલે આ વચ્ચેની સંખ્યા થઈ ગઈ. 8 9 10 લાઈનમાં થઈ ગયું. ચલો એ જ રીતે હવે આગળ વધીએ આપણે. તો 12 છે. 12 પછી કઈ સંખ્યા આવે? 11 12 13 આવે. કઈ આવે? 13. તો પછી થઈ ગઈ લાઈનમાં.
12, 13 અને 14. બોલો બાળક, 12, 13 અને 14 થઈ ગયું. એ જ રીતે નીચે જઈએ આપણે. 14 પછી કઈ સંખ્યા આવે તો જોઈ લઈએ. અહીંયા 11, 12, 13, 14 અને 15. તો અહીંયા 15 આવે. 15 પછી એક કઈ આવે 16. એટલે થઈ ગયું લાઈન. 14, 15 અને 16 કમ્પ્લીટ. એ જ રીતે નીચે 18. 18 પછી કઈ આવે 15 પછી 16, 17, 18. 18 અને 20 ની વચ્ચે તો 18, 19 ને 20 તો વચ્ચે કઈ આવી 19. તો અહીંયા આવે 19. તો થઈ ગઈ આપણને લાઈન. જુઓ 18, 19 અને 20. ખબર ના પડતી હોય તો એકડી લખી દેવાની. એટલે સંખ્યા જોવાની પહેલાં 1 થી 100 સુધી એકડી હોય ને તમે લખવા જો તો ટાઈમ કેટલો બધું બગડી જાય. તો તમારે જોઈ લેવાનું કે કઈ કઈ સંખ્યા છે. તો એ રીતે સંખ્યા હોય તો જાતે જ લખી દેવાની. અને સરળ રીતે ના આવડે તો આ સંખ્યાની પાછળની જે સંખ્યા આવે એ લખી જ નાખવાની. પણ અહીંયા જોવાનું પાછળ, બરાબર. કાં તો આ વચ્ચેની સંખ્યા આપી હોય અને તમે 8 લખી દો અને 8 લખેલા જ હોય તો તમારા જવાબ ખોટો પડી જાય. સમજ્યા? એ જ રીતે બંને બાજુ જોઈ લેવાનું. પછી વચ્ચેની સંખ્યા તમારે જાતે જ નક્કી કરી લેવાની. લાઈનમાં જ આવતી હોય તો આ પછી સંખ્યા આ જ આવતી હોય તો પાછળની સંખ્યા એની આગળની જ સંખ્યા આવતી હોય. તો 16 પછી આવે 17. તો થઈ ગઈ બાળકો 16, 17 ને 18 લાઈન થઈ ગઈ. 16, 17 ને 18 થઈ ગઈ ને. એ જ રીતે નીચે બાળકો જુઓ 11 ખાલી જગ્યા અને 13. 11 ખાલી જગ્યા અને 13. તો અહીંયા જોઈ લઈએ 11. 11 પછી તરત જ કઈ સંખ્યા આવે 12. 12 પછી તરત જ કઈ સંખ્યા આવે 13. 13 અને 11 ની વચ્ચે 12 આવે તો 13 ની આગળની સંખ્યા કઈ આવી તો 12 આવી. તો અહીંયા 12. તો થઈ ગઈ બાળકો. ફરી એકવાર ચેક કરી લઈએ. 7, 8 અને 9 થઈ ગઈ. 8 વચ્ચે હતી વચ્ચેની સંખ્યા. એ જ રીતે 5, 6 અને 7 વચ્ચેની સંખ્યા 6 લાઈન થઈ ગઈ. એ જ રીતે 2, 3, 4 એટલે વચ્ચેની સંખ્યા 3. 1, 2, 3 વચ્ચેની સંખ્યા 2. એ જ રીતે 8, 9 અને 10 વચ્ચેની સંખ્યા 9. 12, 13, 14 એટલે વચ્ચેની સંખ્યા 13. 14, 15, 16 15. 18, 19, 20 19. 16, 17 ને 18 એટલે 17 વચ્ચે. 11, 12 અને 13 એટલે 12 વચ્ચે. તો લાઈન થવી જોઈએ, લાઈનમાં આવી જોઈએ સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એ રીતે બધી લાઈનમાં આવી જોઈએ. 11, 12, 13 હોય, 15, 16, 17 હોય, 12, 13, 14 હોય, 15, 16, 17, 14, 15, 16, 18, 19, 20 એ રીતે પણ લાઈનમાં આવી જાય. તો વચ્ચેની સંખ્યા અહીંયા લખી લઈએ આપણે. વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ છે તો અહીંયા જોઈ લઈએ. અહીંયા 8 આવે પહેલાં, પછી આવે 6, પછી આવે બાળકો 3, પછી આવે 2, પછી આવે આ 9 સોરી, પછી આવે 13, પછી આવશે બાળકો 15, પછી જોઈએ આગળ તો અહીંયા 19, પછી 17, પછી 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કુલ ટોટલ કેટલી સંખ્યા લીધી હતી આપણે 10. તો આ જ રીતે આપણે વચ્ચેની સંખ્યા શીખાય. પણ ધ્યાન રાખવાનું લાઈનમાં સંખ્યા આવી જોઈએ અને આ સંખ્યાની આગળની આવડવી જોઈએ, કાં તો આ સંખ્યાની પાછળની સંખ્યા આવડવી જોઈએ. આ સંખ્યાની આગળની સંખ્યા આવડી તો અહીંયા જોઈ લેવાનું અને આ સંખ્યાની પાછળની સંખ્યા લખતા પહેલાં આ સંખ્યા જોઈ લેવાની. એટલે કમ્પ્લીટ તમારું થઈ જાય. જોઈ લેવાનું, મનમાં ગણી લેવાનું. એ કડી આવડતી હોય તો એ કમ્પ્લીટ જ હોય. 7, 8, 9, 5, 6, 7, 2, 3, 4 આની આગળની સંખ્યા આવડતી હોય તો આ સંખ્યા જોવાની, આની પાછળની સંખ્યા આવડતી હોય તો આ સંખ્યા જોવાની. પણ પહેલાં ચેક કરી લેવાનું લાઈનમાં આવે છે. લાઈનમાં આવતી હોય તો આખું બંધ કરીને લખી જ નાખવાનું. તમારો જવાબ 100% સાચું પડી જાય. તો આ જ રીતે સરળતાથી રીત આપણે શીખવાની છે અને આગળ વધવાનું છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હા જણાવજો અને ન ગમ્યો હોય તો બાળકો ના જણાવજો. અને તમારે કઈ સંખ્યા શીખવી છે, કઈ રીતે શીખવી છે તે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને વિડીયો બનાવવાની ખબર પડે. તો આપણે અહીંયા જ આ વચ્ચેની સંખ્યા શીખ્યા તો આ આપણે અહીંયા વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. પણ કોમેન્ટમાં જણાવજો જરૂર. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો. ચલો આપણે અહીંયા પૂર્ણ કરીએ.